મેરા ભારત મહાન ખટારા ઠાઠે લખે થાય એમ ભારત મહાન ન થાય. આપણે બેન સુધરો અત્યારે વિડિયા ખોલી નાખી દુનિયાને ખબર છે ને. વિડિયા જુઓ, હિન્દુના ટાંટિયા કાપે છે બીજું કઈ છે તમે જોવો તો. એક આપણા જે માફી મગાવે છે એ આપણા છે, માફી માગે છે એ આપણા છે. તો આ હિન્દુ કોઈ દી રાષ્ટ્ર બને, ભારત કોઈ દી મહાન બને? હવે આમાં તમને કોઈ ઉપયોગ શું થવાના આ દુનિયાને? પેલા તો બાપુ પેલા આપણે નક્કી કરવું પડે. આ મંદિર આપણે બનાવવું હોય પાછળ તમે એમ કહો પાદરું શિખર બનાવી નાખો બની જાય? એની માટે જમીન ને એનો પ્લાન ને પાયા ને આ ફિગર ને બધું કરવું તો પડે ને. આ બધું શરૂઆતથી હોવું જોઈએ ને. મારે તમારે સુધારવું પડે. દુનિયાને સુધારે કઈ મેળ ન પડે. ભારત મહાન કોઈ દી ન થાય. મને એમ થાય કે બગાડ જો આ ઉભો રહી જાય ને તોય મહાન થઈ જાય. લ્યો આ બગાડ મટવાનો તો નથી, પણ આ ઉભો રહે ને તોય મને એમ થાય કે ભારત મહાન થઈ ગયો. નત નવા વિડિયા હોય આપણે ફલાણા બાપુને માફી મગાવી, ફલાણા ભાઈએ ફલાણા બાપુને અરે પણ આ માફી મગાવીને અમને કાઢવું શું? આ અમે તો આ ભજન ગાતા એમાં અમારે ચૂક તો થઈ જાય, જીવતા માણસની ભૂલ તો થાય. હવે આપણે એમ કહીએ કે મીરાબાઈને કૃષ્ણ મળ્યા હતા, અને કદાચ અમે એમ કે સબરીને કૃષ્ણ મળ્યા હતા ને મીરાબાઈને રામ મળ્યા હતા એમ કીધું હોય એમાં શું મોટો આપ ફાટી ગયો? હે સવારમાં વિડીયો આવે મીરાબાઈને રામ મળ્યો હતો એટલે આમાં ચા મેં કોઈનું ઘર ભાંગી નાખ્યું. પણ તમે જુઓ ને આમ એન્ટ્રી પાડો હાટું જ મતતા હોય. એટલે એવું નથી, કારણ કે હજી એમને ખુદને સમજણ જ નથી કે રામ કોણ છે, કૃષ્ણ કોણ છે, કે રામાપીર કોણ છે, શિવ કોણ છે, ખબર જ નથી. આ બધી ઉપર ચલી વાતો છે. એટલા માટે જ કહું છું બાપુ, સદગુરુ વિના તમને મને શાન ન મળે. એક દાખલો તમને આપું કે ભોળાનાથ શિવનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈ છે ને. હમણાં ભાઈએ ગણપતિ વંદના કરી તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું લગાડી શકે તો એ કાપ્યું થી ન સોટાડી શકે ભોળાનાથ? તમને કેમ લાગે? નથી મગજ મારી વાળું નથી. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આ બધા બેઠા એમને કહું આવડું હોય ને માથું, આપણું ત્યાં 4 આંગળનું છે, આની માથે ગોઠવું જેવી રીતે છે. 100% સાચું હો. પાછું આ ખોટું ન હાલે. આધુનિક યુગ છે, આ કોમ્પ્યુટરનો યુગ છે. હાથીનું લગાડ્યું પરફેક્ટ 100% સાચું. પણ હું કહેવા એ માંગુ છું કે ભોળાનાથ શિવ શંભુ જેને આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય ઈ એનું માથું કાપી અને હાથીનું ચોડી શકે તો એનું માથું ન ચોડી શકે? આના માટે સદગુરુ જોવે. આ સમજાય અમે કહીશું હા હાથીનું લગાડ્યું હતું પણ તમને ન નક્કી થાય. કહેવાનો મારો સીતારામ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે ઈ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક આ કરી શકતો હોય તો આ ન કરી શકે? એટલે આના માટે સદગુરુ જોવે. એક વાણી કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, વાહનો ભાંગી નાખે કો? તેમ મને કહો પેલા હું જન્મ્યો લાખાભાઈ સીતારામ. હા તમારા જેવો હોય ને મને મજા આવે બોલવાની. પેલા કે હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા અને પછી મારી માં જન્મી. આમાં મગજમાં ઉતરે કઈ? નહીં ઉતરે. એ સદગુરુને પૂછજો. 100% સાચું. વાણી છે ને વાણી બાપુ એ તો બધા ગાય છે, ખોટી ગાય છે એવું આપણે વાતે નથી. બધા ગાય છે, આનંદ કરે છે, પૈસા આપે છે, દેનારા દે છે, લેનારા લે. હું લઉં છું, ચોખ્ખી જ વાત કરું હું. પણ કહેવાનો મારો મિનિંગ મને ન સમજાય, તમને ન સમજાય. એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે હું નથી કહેતો. માર્યા તો એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. પણ આ સમજવા માટે સદગુરુ જોવે. અને એવો બાપુ સમર્થ સદગુરુ હોવો જોઈએ. આ નકરા પૈસા ખંખેરે હોય તે કઈ ન કરે. આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ ઉધી ડેરખા હોય, આપણે હેલા જતા વાયથી હાથ કરે, ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? એની વાત નથી બાપુ. એવો સમર્થ બાપુ જો ભજનાનંદી પુરુષનો ભેટો થઈ જાય ને તો જ તમને સમજાવી કે આનું આમ જ છે બાપુ પરફેક્ટ. એ તમને કહી શકે. ગોપીચંદ ને ભરતરી બાપુ તમે વિચાર કરજો. ગોપીચંદ નાવા બેઠો ને અડધી કલાક પછી મારે સાચું બનવાનું છે એને ખબર નહોતી.
એક માં ભગવતી મેનાવતી માથે રડે અને એના આહુડાઈની માથે પડે અને ઈ વિચાર કરે કે ગોપીચંદ જેવો દીકરો માને રડવાનું હોય અને માં પાસે જઈને કહે છે કે માં ગોપીચંદ જેવા દીકરાને તું રડસ, શું દુઃખ છે તું કે એને હળગાવી નાખું, ઊભો હળગાવી દઉં. એ કે બેટા ગોપીચંદ જેવા દીકરા હોય ને રડવાનું હોય, પણ આ તારી કાયા છે ને એથી તારા બાપની હવય હતી, આ દુનિયાએ દિવાળી મૂકી દીધી, માણાનો અવતાર મળ્યો, કઈક કરી લે. આ એક જ શબ્દ બાપુ ગોપીચંદ નું કાળજું ફાડી નાખ્યું. આ માયા જો શબ્દ માર્યો ન હોત ને તો ગોપીચંદ ને આજ કોઈ ઓળખતું જ ન હોત. એમ શબ્દ બાપુ વાગવો જોઈએ. શબ્દ જ્યાં સુધી વાગે નહીં ને, આ છે ને ભજન નું છે ને ઓલા ગુમડા જેવું, ગુમડા છે ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલ પાઈ, ઓલા ભજન સમજાય એવું નથી. અને અમને તો મેં હમણાં કીધું એમ ચારે બાજુથી વંટોળિયા છેડ્યા ને એટલે સમજાણું ને કે અમે જે ધોકા પસાડતો હોય આ જેસલ રહ્યો હામા કાંઠેથી આ દરિયામાં બેઠા અને એ સતી તોરલ ને બે હતા ને એ દરિયામાં હોડી અલગ ડોલક થઈને તઈને એમ થયું મારું મરી જાય એટલી વાર લાગી. અને સતી તોરલ એને હિંમત આપી કે હું તમારી ભેગી છું, તમે મોજ કરો. અલગ ધણી હમણાં પુગાડી દે, પાપના પોટલા દરિયામાં ભગાવી દે, પૂન કર્યું યાદ કરો. એ કે પણ કાંઈ કર્યું જ નથી. એ કે તો હું તમારી હારે છું, તમે ગભરાવમાં. પણ એ બાપુ આંવડા રોકાય, હા મેં આમ એકલા હોય વગડામાં હેલા જતા આમ હામો હાવજ આવીને ઉભો રહે તો બાપુ આંવડા રોકવા હોય તો રે. જેસલ બાબુ જેસલ જેવો જેસલ કાળો નાગ, એક તોરલ પાસે હાથ જોડે, તોરલ મરી જઈશું, આમાં બુડી જઈશું. તેથી તોરલ કહે છે જાડેજા જેને માર્યા ની બધાને જીવવું હતું પણ કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું. લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વેલું મારું મરવાનું તો છે, દરિયામાં ધુબકો મારી દો, શું જીવીને કામ. પણ મરી હકાય? બધાને ખબર છે આમાં મરવાનું છે, વાત પાકી છે. પણ મને ભગવાન સેટ લઈ લે એવી ગણતરી કોઈ નહીં હોય તો હું શું વાત કરો તો મને સેટ આમાં લઈ લે સારું એમ કોઈ નહીં. સહી છે જવાનું છે. હા હમણાં જો કાળો નાગ નીકળ્યો હોય ઉભા રહ્યો મને સાંભળો. મોત તો બાબુ એક દી આવવાનું છે. એટલે સતી તોરલ કહે છે જાડેજા જેને માર્યા ની બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું. અને સમય આવે હવે તમારે મરવાનું તો છે જ એક દી, તો દરિયામાં ધૂપકો મારી દો ને, જહનું મોત છે, શું જીવીને કામ છે. તોરલ આવી મોત ઉઘરાણી કરશે મને ખબર નહોતી. મને બચાવ બાપુ. રોવા મીડ્યો રોવા. કાળો નાગ કહેવાય. અને એને નક્કી કરી લીધું જો હોડી કાંઠે પૂગી જાય ને હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. અને હામા કાંઠે પૂગ્યા લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો, તોરલ મને આ માર્ગ બતાય બાપુ, એ ભજન કોની પાસે જઈને કરવું. અને જીવો ત્યાં સુધી બાપુ એની માથે પછી જે વીતી. પણ જેસલે બાપુ ક્યારેક ક્યારેક ઊભો થઈ જાય, પણ તોરલે કીધું કે આ બે વાત નહીં બને, વરી પાછી મુકાઈ દે. પણ તલવાર પછી બાપુ ઉપાડવા નથી દીધી, એમ ગાંઠ વળી જવી જોઈએ. આપણે ધરતી કપ થયો તેથી બધા ધૂળનું બોલતા જ બપોરે શ્રી રામ જય. મેં કીધું આ બોલ્યા હોય તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે જગત આખી સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. એ ગયો કોરોના આવ્યો. કોરોનામાં તમે જુઓ કે આ મારી વહુ છે ને અમારો ભાઈ છે ને અમારો બાપુ, કોઈને અડતું નહોતું. એટલે આ તારી વહુ છે ને એટલે ઓલો જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા ભૂલી ગયા બધા. આ દુનિયા સ્વાર્થી દુનિયા છે મારા રામ. કાંઈક એનો ડર રાખીને જો આપણે હાલશું, કોકનું હિત કરવાનું ઓછું કરશું ને તો જ મારો નાથ ત્રાજવે રહેવાનો છે. બાકી તો એ તો મોટો કલાકાર છે. તો આ બધું આલ્યો ધરતી કપ થયા પછી કોરોના આવ્યો. કોરોના જ્યાં પછી ઓલું કંઈક બીજું આવ્યું હતું ને, ઓલું ચાંદીપુરા શું એવું કંઈક આવ્યું હતું ને. હવે એમાં આપણે ન સુધર્યા હતા. એ તો મોટો કલાકાર છે, તો બીજું કંઈક કાઢવાનું. આપણે નહીં સુધરી દીધી એને કંઈ આપણે ભોગવાના છે. પણ મને એમ થાય ખારું એટલે જો ભગવાન તમે જુઓ ધરતી આમ કે આમ હિલોળો કર્યો ધરતી કપમાં, કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ દો તો શું કરે છો. અમે સુરેન્દ્રનગરમાં હતા બાપુ, થોડા થોડી બધા કરે હો, આમ છે આમ આમ છે. મેં કહું મુંબઈ સુધી ડક બકાય મોટો દોડવા લ્યો, આ ભેગું થાય ચા જાવું. અને 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. પણ આમ ધરતી આમ આંસકો માર્યો ને એક તે પેલા રાત્રે ખાવા માંડ્યા. આપણે લગા સમાધાન કોઈને કર્યું. ફરતા ગામના મથ્યા નહોતું થતું બોલો, વગર ઓલા થઈ ગયું. હું તો એકલો હોય ત્યારે યાદ કરું કે 100 મહિને 12 મહિને ચારે કિસ્સારો કરતો રહી એટલે ભેગા રહે. હું નથી એવું લાગતું? અરે શું માણાને ભલામણા ડર જેવી કોઈ ચીજ નથી. હાકડીમાં આવે તો હનુમાન ચાલીસા ચાલુ કરે ને પછી કે હનુમાન ને કે તું કોણ ને હું કોણ. એમ નથી મારા રામ. આ તો રોજનો રિયાઝ જોવે. એટલા માટે જ કીધું એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટે. 24 કલાકમાં જો કંઈક કર્યું હશે ને એ જ તમારી મારી ભેળું આવવાનું. બાકી તો સીતારામ. બાકી તો બાપુ મોજ કરવાનું. મને તો એમ થાય
કે મોજ કરી લ્યો, મોજ કરવાનું ટાણું છે. મહિનામાં હું 20 થી 25 પ્રોગ્રામ કરું છું. અમારા દીકરા, અમારા વેવાઈ બધા બેઠા, પૂછો. લડી લેવું છે મારી. તેમ નો ભજન કરું તો મરી જવાનો છું. હું ભજન કરું તો મરી જવાનો છું. તો પછી કોકને 5 જણાને આનંદ કરાવીને મરી તો યાદ તો કરે કો. શું આને કઈ ઉપયોગ તો થવાનો નથી. ઢોરાના સાંભળાને જોડા હોત થાય છે. આપણે તો દિવાળી જ મૂકવાના અને આપણા જ મૂકવાના. આપણે કહીએ ને આપણા છે, આપણા જ હળગાવાના. હગા હશે, ભાઈઓ હશે, કુટુંબ હશે, મિત્રો હશે, ગામના હશે. બાકી હળગાવા તો આપણા જ આવવાના. કે હાલ તારા બાપાને મૂકવા, આપણા જ મૂકવાના છે. ભલે તમે આપણા કરો, હું કરું છું અને મને ખબર છે કે મારા જ મને મૂકવાના છે જેથી જવું તેથી. પણ કહેવાનો મારો મિનિંગ એ છે, મારે મારા માટે કાંઈક કરવું પડે. બાકી તો છોકરાઓ માટે તો માને અરજી કરી કે વાંહે સદબુદ્ધિ આપજે. બાકી તો સદબુદ્ધિ આપે ન આપે એ માનો પ્રતાપ છે, ભગવાનનો પ્રતાપ છે. બાકી મારા મા બાપે કંઈક મારામાં આપ્યું છે, મને આટલું આવડે અને મારી કંઈક કૃપા, મારી ભગવાન પાસે એવી કંઈક બંદગી હોય તો મારા છોકરામાં આવે. બાકી તો બધાને હારા જ જોઈએ છે છોકરા લ્યો. કોઈ એમ કે કોકનું ખૂન કરીને મારો છોકરો જેલમાં જાય એવું કોઈ વિચારે? મારો છોકરો દારૂ પીને બઠો પીડ્યો હોય એવો મને દીકરો દેજે એવું કે? પણ આ તો બાપુ સંસ્કારમાં ફેર પીડ્યા હોય એટલે આ બધા લોસા પડે. અમુક અમુકને દીકરા ન હોય ને તો હે ભગવાન એકાદો દે. અમુકને કપાતર છે કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું. આપણે દીધો એ સારું નથી, સારું ગોટે સડી જાય એવું. અમે જે પ્રોગ્રામમાં જઈએ ને તો અમને ઘણા એમ કે અરે અમારે ઘરે હાલો પગલા પડાવો, તમારે પગલા પડાવો. ભાઈ અમારા પગલા શું હોય? ના ના ના, અરે હાલો બાપુ હાલો. આપણે હાલો રાજી થાય જાય. ત્યાં જઈને પછી બધા રાજી થાય, આમ ચા પાણી બાપણી કરે. ઘરે જઈને ભાઈ એમ કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા. જો તમારે અમે બધા બહાર જઈએ છીએ તો એવડા ધરાર પગલા પડાવે છે, ઘરે પગલા પાડ્યું તો પાડવા નથી દેતા. અમારા ચકાડા બંધ થઈ જાય. ખરું આ સાચું છે, કોઈનું સાચું છે? એટલે આ બધું હટપટું છે. આમાં છે ને હળવા ફૂલ થઈને રહેવાય કે એ સાચું છે ને એ સાચું અપનાવી લો. કહેવાનો હું તો એમ કહું, દારૂડિયા માણા હોય ને આપણે સમજે તો સમજાવાય, બાકી જરૂર એની છે. એ ન હોય તમને ખબર કેમ પડે કે દારૂડિયો કેવો હોય? અને ચોરી કરવા વાળો ચોરી કરવા નીકળે ને એ માની બંદગી કરી નીકળે ને, એ મા બાપુ ઘર ધણીને હુરાવી રાખે ને એને ચોરી કરાવે છે. જો એક વિચારવા જેવી હોય, ચોરી બાપુ એ માતાજી એમ કે માં હું ચોરી કરવા જઉં છું, મને ચોરી કરે. માન નથી ખબર કયા તું નાખી આવ્યો છું? પણ તોય માં એમ કે ઘર ધણીને હુરાવી રાખે ને બાપુ એને ચોરી કરાવે છે. તો તમે હું એક બાપુ એક અંતરથી ભજન કરતા હોય તો બાપુ ભજનની આને ખબર નથી? બધી ખબર જ છે. પણ બાપુ એટલે સવારે અમે કીધું ભજનના ભરોસે રહેજે. ભરોસાની વાત શું કામ? કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. એમ નામ નીકળું નથી. હું તો ગમે ત્યાં પ્રોગ્રામ જાઉં, હું કોઈને સારું લગાડવાની મારી વાત જ ન હોય. તમને સારું લાગે તો ખાઓ, ન સારું લાગે તો કાંઈ નહીં. બાકી મારો અડધી કલાકનો વારો આવ્યો, હું માનું સાનિધ્ય હોય, રામાપીરનું સાનિધ્ય હોય, હનુમાનનું હોય કે રામનું હોય, હું તો એની હારે ગુણગાન ગાઉં. તમને ગમતું હોય કે ન ગમતું હોય, કલાક મારો રાઉન્ડ હાલે ને હું મોજ કરીને વ્યો છું. મારે ક્યાં તમારી હારે કાંઈ લેવા દેવા છે? ગંગા હાલી જાય પીવો નથી. ઘણા કહેતા ગંગાને કાંઠે કે આપણે ગંગા જેમ નાઈ લઈએ એટલે બધા પાપ બળી જાય કે ને બધા. તો ગંગાને કાંઠે રહેતા રોજ નહીં થૂપકા દેતા એમ પાપ બળી જાય? અરે કાંઈક કરવું પડે મારા રામ. હાલતું થયા વગર ગામ નો આવે કોઈ દી. તમારે મારે બાપુ હાલતું થવાની જરૂર છે.